સામાન્ય કૌશલભાઈ કેવું છે કે દાદા ભગવાનનું સત્સંગ કથા પ્રવચન કે વ્યાખ્યાન રૂપે નથી, પ્રશ્નોત્તરી રૂપે છે. એટલે કોઈને પણ કંઈ પ્રશ્ન હોય તો પૂછો, તો સરસ રીતે બધી વાતો અને ખુલાસાના સમાધાન થશે. ઘણા બધા પ્રશ્નો તમે જાતે સોલ્વ કરી શકશો, કારણ કે હું હિન્દુસ્તાનમાં જન્મ થયો છે, પુનર્જન્મને માને છે, કર્મને માને છે, ભગવાનને માને છે. વાત સમજ કે ઘણા બધા પ્રશ્નો આપણા મા બાપ છે, વડીલ છે, ગુરુ ભગવંતો છે, સાધુ ભગવંતો દ્વારા આપણને, શાસ્ત્રો દ્વારા આપણને સોલ્યુશન થાય. તેમ છતાં ઘણા બધા પ્રશ્નોના ખુલાસાના સમાધાન બાકી રહે છે. અને ખરેખર ધર્મ એટલે મનને સમાધાન આપવું, એનું નામ ધર્મ. જય એટલે મનને સમાધાન આપો એનું નામ ધર્મ છે. એટલે પ્રશ્ન પૂછશો તો મનને સમાધાન થશે, નકર તો આ ગાડી ચાલ્યા જ કરશે. બોલો. પ્રશ્નમાં એક એવું છે કે બધી પરિસ્થિતિઓ, હા, ચાહે દુઃખ આવે, બરાબર, સુખ આવે, તમારું કંઈ પણ આવે, તો બધી પરિસ્થિતિઓમાં મનને શાંત કઈ રીતે રખાય? બરાબર છે, મનને શાંત રાખવું છે. બધું ગમે તે પરિસ્થિતિઓ, ગમે તેવી પરિસ્થિતિ, ઇવન કે આપણી પર કઈ થાય કે આપણે લિફ્ટમાં ફસાઈ ગયા કે આગમાં ફસાઈ ગયા અને એમ થાય કે આ ભાઈ આજે મારું મૃત્યુ નિશ્ચિત જ છે, એવી ઘડીએ પણ જે મનને શાંત રાખવું પડે, શાંત રાખવું કઈ રીતે રખાય? તો કૌશલભાઈ, એક પ્રશ્ન કરું છું, ધર્મ અંદર હોય કે બહાર હોય? ફોર એક્ઝામ્પલ, દાખલો આપીને સમજાવો. દાખલો આપીને સમજાવો. ધર્મ અંદર છે તો દાખલો આપીને સમજાવો, કેવી રીતે અંદર છે? ધર્મ બહાર હોય, બધા અલગ અલગ ધર્મ. તો કે બહાર છે, દાખલો આપીને સમજાવો. બહાર એટલે કોઈ હિન્દુ, કોઈ મુસલમાન હોય, કોઈ ક્રિશ્ચિયન હોય. તો કે સાયન્ટિફિકલી બહાર ધર્મ અહંકારનો હોય એટલે ત્યાં આગળ પ્રોબ્લેમ્સ આવે તમને, ભય, ચિંતા, આદિ વ્યાધિ ઉપાધિ રહે. ધર્મ કોઈ પણ કાર્ય અંદર બહાર હોય જ નહીં, અંદર જ હોય. હા, સમજે ને? પણ ધર્મ બધા અંદર કરે છે કે બહાર કરે છે? બહાર કરે છે. જે દિવસે સમજાશે કે ધર્મ અંદર છે, ધર્મ બહાર નથી, એ દિવસે તમારું કામ થઈ જશે. હવે ધર્મ અંદર છે તો સમજવું પડશે. બહાર જે ધર્મ છે એ દેહનો ધર્મ છે, અહંકારનો ધર્મ છે. ધારો તમે સવારે વહેલા ઉઠો છો, યોગ પ્રાણાયામ કરો છો, તો દેહ માટે કરો છો, આત્મા માટે નથી કરતા. નો ડાઉટ, દેહ સ્વસ્થ રહેશે તો તમે આત્માનું કામ કરી શકશો, પણ લગભગ દેહ સ્વસ્થ રહેવા છતાં આત્માનું કામ નથી કરતા, બીજા સબ્જેક્ટમાં જ જતા રહીએ. વાત સમજે કે ના સમજાય? એટલે વ્રત, નિયમ, ઉપવાસ કરો છો, પણ એ દેહ માટે જ છે, આત્મા માટે નથી. સાચું ને? કારણ કે એ ઉપવાસ કરનારો બને છે, ઉપવાસ કરતો નથી, થઈ જાય છે. સાચું ને? એટલે કરતા બન્યો એટલે અહંકારનો ધર્મ થયો, દેહનો ધર્મ થયો. વ્યવહારમાં હોય ને, મેં ઉપવાસ કર્યો છે પણ કૌશલભાઈ નથી કર્યો, મેં વ્રત નિયમ કર્યા છે પણ નથી કર્યા, મેં શ્રાવણ મહિનો કર્યો પણ એમને નથી કર્યો. આવું બધું ચાલ્યા જ કરે, એટલે અહંકારનો ધર્મ થઈ ગયો. એટલે ધર્મ બહાર નથી, ધર્મ અંદર છે. સાચું ને? હવે ધર્મ અંદર છે પણ સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો કે વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે, અને એમાં પડ્યા તો વાંક કોનો? વરસાદનો વાંક કે કોનો? શું વાંક તમારો? વરસાદમાં બહાર ગયા. તો કે બહાર ગયા એટલે છે, પણ બીજો શું વાંક છે? ધર્મ અંદર છે તો બીજો શું વાંક છે? શું કહો છો? રેનકોટ કે છત્રી નથી ઉપયોગ કરે. વાત સમજ્યા કે ના સમજાય? તો જો આપણે ક્યાંય વરસાદ જોડે લડે ઝઘડો થાય છે, આપણા વાઈફ જોડે, આપણા મમ્મી જોડે, આપણા છોકરા જોડે પ્રોબ્લેમ થાય છે. વાત સમજે કે ના સમજાય? તો કે રેનકોટ કે છત્રી, કારણ કે વરસાદની સિઝનમાં વરસાદ જ આવવાનો છે. તો ભાઈ તું એમ કહે કે ભાઈ હવે એમ થાય કે ભાઈ ગરમી પડે, ના ભાઈ ગરમી નહીં પડે, વરસાદ જ પડશે. તો ત્યાં ગાડી છત્રી ને રેનકોટ તમારો હોય તો તમને પલળશો નહીં. ધર્મ અંદર થયો કે ના થયો? એ તો ઠંડીની સિઝનમાં ઠંડી જ લાગે તો વાંક કોનો? શું વાંક આપણો? ગરમ કપડા નથી પહેર્યા. સાચું ને? એવી રીતે ઇલેક્ટ્રિસિટીને આડો અને કરંટ લાગે તો કોને સુધારવાનું? શું શું આપણે કરવાનું? સ્લીપર કે લાકડાનો ઉપયોગ કરવાનો. કારણ કે ઇલેક્ટ્રિસિટીનો સ્વભાવ જ છે કરંટ આપવો, એના સ્વભાવમાં જ છે. એટલે કીધું આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં જ નથી. એટલે જ્યાં સુધી બહિર્મુખ દ્રષ્ટિ છે ત્યાં સુધી એને ભય, ચિંતા, આદિ વ્યાધિ ઉપાધિ રહેશે. અને અંતર્મુખ દ્રષ્ટિ થઈ, ધર્મ અંદર છે, આ સમજ્યા ને? તો પછી તમને ભય, ચિંતા, આદિ, તમે અગ્નિમાં હશો ને તો તમને કશું, તમે બળશો નહીં. કારણ કે તમને ખબર છે કે ધર્મ અંદર છે, હું મળતો નથી, કપાતો નથી, બળાતો નથી,
આ સમજે ને, ભીંજાતો નથી, ડટાતો નથી. હું અજન્મ અમારે એવો શુદ્ધાત્મા છું. આ સમજે ને? પણ જે મરે છે એ બૂમાબૂમ કરે છે. કૌશલભાઈ કે હું મરી ગયો, હું દાજ્યો, મને આમ છે, મને બચાવો બચાવો. આ તો હાલે ભાઈ, મૃત્યુલોકી જીવ જ છે. ચલો માનો કે કાયમ ના છે, તો કે આ અવતારે કૌશલભાઈ નામ મળ્યું, ગયા અવતારે આ છે કે ખબર નથી, આવતા અવતારે આ છે કે ખબર નથી. બોલો, હવે આ કૌશલભાઈ ને કાયમ ના માની લીધા. આ અવતારે પણ કૌશલભાઈ છે, ગયા અવતાર પણ કૌશલભાઈ છે, અને આવતા અવતારે ત્રણેય કાળ હોય તો બરાબર છે, પણ આ અવતાર પૂરતું જ છે. તો એનું ધ્યાન કેટલું રાખવાનું? સામાન્ય રાખવાનું. આ તમને કે ના સમજાય? સામાન્ય રાખવાનું, પણ એનું વિશેષ ધ્યાન આપ્યું છે માટે તમને આધિ વ્યાધિ ઉપાધિ રહે છે. વાત સમજાય કે ના સમજાય? એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? હવે આધિ વ્યાધિ ઉપાધિ છે તો એમાંથી બહાર નીકળવું પડશે ને. આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ લાવી છે તો કેવી રીતે લાવશો? જ્યાં સુધી પોતે પોતાને જાણ્યું નથી ને પરને પોતાનું સ્વરૂપ માનો છે ત્યાં સુધી આધિ વ્યાધિ ઉપાધિ રહેશે. અને પોતે પોતાને જાણ્યો માટે પરને પણ જાણશે, અને એ સ્વપરને જાણશે, એનો વિવેક ઉભો થશે, તો પછી આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ રહેશે. આટલી સાયન્ટિફિકલી વસ્તુ છે. ધર્મ અંદર છે, પણ 99.99% લોકો ધર્મ બહાર કરે છે. ક્યારેય વરસાદ જોડે લડાઈ ઝઘડો કરવા નથી ગયા, ક્યારે ઠંડી જોડે લડાઈ ઝઘડો કરવા નથી ગયા, ક્યારે ગરમી જોડે લડાઈ ઝઘડો કરવા નથી ગયા. તરત એનું મારણ છે, વારણ છે, તારણ છે, નિવારણ છે. એનું કારણ કાર્ય ખોડી એનું મારણ, વારણ, તારણ, નિવારણ કરીએ છીએ. હવે બહિર્મુખ દ્રષ્ટિ છે, હું જ કૌશલભાઈ છું, મારું નામ નહીં, મારું નામ કૌશલભાઈ ને હું જ કૌશલભાઈ છું, બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. એટલે આધિ વ્યાધિ ઉપાધિ રહ્યા જ કરશે, બાય ડિફોલ્ટ જ આવશે તમારું. વાંચું કે ના સમજાય? તમે એસીમાં બેઠા હશે ને તોય પરસેવો થઈ જશે, એસીમાં બેઠા છે તોય તમે દાઝ્યા કરશો, કારણ કે ક્રોધમાન માયેલો તમને દજાડશે, બાળશે તમને. આ સાયન્સ સમજવાનું. ધર્મ અંદર છે, પણ મેક્સિમમ લોકોની માન્યતામાં ધર્મ બહાર છે, પણ એ દેહનો ધર્મ છે, અહંકારનો ધર્મ છે, દરઅસલ ધર્મ નથી. હવે આ બહારનો ધર્મ કરે છે એટલે એટલી બધી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે, એ ગાઢની અવઘાડ થઈ ગઈ છે, અવઘાડની અવઘાડ થઈ ગઈ છે. કેવી રીતે? આજે તમે કીધું ને કે ભાઈ આ બધું અગ્નિ આવે કે કેન્સર આવે, બધું આ તો પ્રોબ્લેમ્સ આવે કે ના આવે, બીમારી, તમે કેવી રીતે ફેસ કરવાનું? તો જ્યાં સુધી હું કૌશલભાઈ છું તો ફેસ નહીં કરી શકો. અને ફેસ કરવા જશો તો તમારી પાસે પૈસા છે તો ડોક્ટર પાસેથી ફેસ કરશો, પણ તેમ છતાં સોલ્યુશન નહીં આવે. પણ ખાલી ધર્મ અંદર છે તો તમને બધા સોલ્યુશન મળશે. પાછું ને એનું કેવી રીતે એને સમજાવું? ધર્મ અંદર છે તો તલવાર અને પોઈઝન નો ભય લાગે કે ના લાગે? કેમ લાગે છે કૌશલભાઈ? કેમ લાગે છે? એનાથી એટલે આપણને નુકસાન થાય છે. એનું જે બંધારણ છે એના પરિચયમાં હોય તો આપણને પ્રોબ્લેમ છે, આપણે મરવું નથી. હવે મને ભય કાઢી આપો, તલવાર અને પોઈઝન નો ભય કાઢી આપો, કેવી રીતે નીકળશે? હું કૌશલભાઈ છું ત્યાં સુધી નીકળી નહીં શકે. કાઢી આપો, કેવી રીતે નીકળશે? નહીં નીકળે. કારણ કે બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે કે તમે જે દેખાય છે એને જ સાચું માનો છો, પણ ખરેખર સાચું નથી. સમજે ને? કેવી રીતે? કે ચકલીને જોઈ છે કે નથી જોઈ? તો ચકલીને દર્પણ મળે તો શું કરે કૌશલભાઈ? ચકલીને દર્પણ મળે તો શું કરે? ચાંચો મારે. કેમ ચાંચો મારે છે? આજુબાજુ તો કેટલી ચકલીઓ છે, એને ચાંચ નથી મારતી, પણ દર્પણ વાળી ચકલીને કેમ ચાંચ મારે છે? આ પોતાનું પ્રતિબિંબ દેખાય છે એનાથી ચાંચ નથી મારતી. એ જે નકલ કરે છે ને એ કરે છે એવી નકલ ચશ્મા વાળી દર્પણ વાળી ચકલી કરે છે, એટલે એને ગુસ્સો આવે છે. હું તમારા જેવી સ્ટાઇલ મારું તો તમને ગુસ્સો આવશે. બાકી આજુબાજુ ચકલી છે તો આજુબાજુ ચકલી એકબીજાને ચાંચ નથી મારતી. આ સમજે ને? કદાચ દાણા ખાતા હોય ત્યારે બની શકે, પણ નોર્મલ હોય તો ચાંચ નથી મારતી. પણ દર્પણમાં જે ચકલી છે
એ જે બહારની ચકલી જેવું કરે છે એવું દર્પણ વાળી ચકલી કરે છે, એટલે એ ગુસ્સો આવે છે માટે ચાંચ મારે છે. હવે દર્પણ વાળી ચકલીને ચાંચ મારે છે, દર્પણ વાળી ચકલી મરી જાય કે ના મરી જાય? કેમ ના મરે? પોતે એનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ છે. આ સમજાય કે ના સમજાય? પણ હવે બહાર વાળી ચકલી મરી જશે, હવે બહાર વાળી ચકલી મરી એટલે પડી જશે, એટલે દર્પણમાં દેખાતી નહીં, એટલે ભ્રાંતિ ઉભી થશે કે આ દર્પણ વાળી ચકલીને મારી નાખી છે. આવું જ્ઞાન છે, આ બહિર્મુખ દ્રષ્ટિ. આજે આ તમને અગ્નિમાં નાખવાનો બળો છે ને, આના હિસાબે બળો છે. આદિ વ્યાધિ ઉપાધિ ચિંતા થાય છે, એટલે ચિંતા ચિતા સમાન છે. કે ચકલી વાળી જે દર્પણ વાળી ચકલી મરી નથી જતી, પણ ચાંચ મારનારી મરી જાય છે. બહાર વાળી ચકલી એ મરી જાય એટલે પડી જાય, એટલે દર્પણમાં દેખાશે નહીં, એટલે ભ્રાંતિ શું થશે કે મેં દર્પણ વાળી ચકલી મારી. ના, તું પોતે મરી ગઈ છું. અત્યારે આપણે મરીએ છીએ, મૃત્યુલોકી જીવ કેમ છે એના આધારે છે. ચકલી જેવો આપણો વ્યવહાર છે. આપણે ભણવામાં આવે તો પેલું કૂતરું હાડકું ખાય ને તો થોડું જ માંસ હોય, પણ પછી જે ખાય છે ને અને ચાવે છે ને, એ તો પેઢામાંથી લોહી નીકળે છે ને 5-10 મિનિટમાં, અડધો કલાકમાં મરી જાય તમારે. એ ભ્રાંતિ કે આમાં મને સુખ છે. સુખ છે નહીં. સુખ કેવળ આત્મા સિવાય બીજી કોઈ બી વસ્તુની અંદર સુખ નામનો ગુણ નથી. વાંચો ને કના છે. એટલે આ જેમ છે તેમ સમજવું પડશે જગત. તમને કોઈ બાળતું હોય તો તમને દજાશે નહીં. આગ લાગે છે તો ફાયર બ્રિગેડ વાળા જાય છે ને ક્યાં એમને દજાય છે? એવું એનો કોટ પહેરી લીધો છે, ફાયર પ્રૂફ થઈ જાય છે. એ તો સ્થૂળ ભાગ થયો. પણ તમારી જે બહિર્મુખ દ્રષ્ટિ છે, અંતર્મુખ દ્રષ્ટિ થઈ જાય. જેમ છે તેમ દેખાય તો બળવાનું થશે ખરું? ધાગે તમે ખૂન કર્યું છે અને તમે પકડી જાઓ અને ગુણનો સ્વીકાર કરો તો ભોગવટાનું દુઃખ આવશે ખરું? તમે ખૂન ના કર્યું હોય અને તમને પકડીને જેલની સજા કરે પણ એવું બને નહીં. દોષિત જ દંડાય. જો થોડી આગળ આવી જાય એટલે દોષિત હજી આગળ આવી જાય, હજી આગળ આવી જાય. દોષિત જ દંડાય, નિર્દોષ ના દંડાય. પણ આપણે બધાને લાગે કે આ નિર્દોષ છે, આપણે કર્મને માનીએ છીએ. તો જો એને ભોગવવા નહીં માટે એ દોષિત છે અને છે. વાત સમજ કે ના સમજાય? હવે તમે આ કહ્યું કે બહાર બધી આપત્તિ ને વિપત્તિ આવે છે કે નથી આવતી, તો એને સમજીએ. વાંચો ને, તમારે એક એવો કેસ બને તો એક જણને કેન્સર થયેલું હતું. હવે કેન્સર આવ્યું એટલે એને આદિ વ્યાધિ ઉપાધિ થાય કે ના થાય? એમાંથી કેવી રીતે બહાર નીકળવું? કહો, કેવી રીતે બહાર નીકળવું? ડોક્ટર પાસે જ્યારે સોલ્યુશન આવે, અંતર્મુખી થવું પડશે. ડોક્ટર પાસે સોલ્યુશન નહીં આવે. વાત સમજે કે ના સમજાય? પણ ભ્રાંતિથી લાગે છે કે ડોક્ટર પાસે સોલ્યુશન નહીં આવે. અને ધારો કે સોલ્યુશન આવે છે તો એ કેન્સરનું આયુષ્ય પૂરું થઈ ગયું છે માટે સારું થાય છે. ડોક્ટરે સારું નથી કર્યું, પણ ભ્રાંતિથી લાગે કે ડોક્ટરે સારું કર્યું છે. ડોક્ટરનું મૃત્યુ આવે છે ત્યારે મરી જાય છે કે નથી મરી જતા? તો કેવી રીતે તમને જીવાડી શકે? પણ ત્યાં સુધી દાખલો ઘડ્યો જ નથી. પીએચડી એના ઉપર કરવાની છે. એ ક્યારે પણ મરનારો ના હોય તો એ તમને જીવાડી શકે એવું કહેવાય. પણ એ મરી જાય છે માટે તમને બચાવતા નથી. તમારું આયુષ્ય પૂરું થઈ ગયું છે, તમારું આયુષ્ય બાકી જ છે. વાત સમજે કે ના સમજાય? એટલે એ નિમિત્ત મળી આવે છે ને એવી રીતે તમને બચાવે છે, પણ સ્વતંત્ર બચાવતો નથી. એના મા બાપને બચાવી નથી શકતો. પણ ભ્રાંતિ છે ને કે ડોક્ટર મને જીવાડશે, ડોક્ટર મને બચાવશે, દવા મને જીવાડશે, બધી વસ્તુ. આ કેટલી બધી ભ્રાંતિ છે. એકાદ છે કે અનંત ભ્રાંતિ છે કુશલભાઈ? અનંત છે. હવે કેન્સર નો ભાગ છે તો એક અમારો કેન્સર નો ભાગ આવેલો. વાંચો ને ના સમજાય? હવે કેન્સર ના ભયમાંથી બહાર નીકળતું સમજવું પડશે કે નહીં સમજવું પડે? કેવી રીતે નીકળશો? તમારે ભયમાંથી કેવી રીતે બહાર નીકળશો? અંતર્મુખી થવાનું. અંતર્મુખી એટલે પહેલા એને આપણે લઈએ તો કે ધારો કે તમને તાવ આવે તો કેવી રીતે ખબર પડે? શરીર ગરમ. તો કે શરીર ગરમ થાય ને થર્મોમીટર થી ખબર પડે. હવે થર્મોમીટર થી ખબર પડે. હવે તમે મેજર કર્યું થર્મોમીટર થી 104-5 ડિગ્રી ટેમ્પરેચર બતાવ્યું, તો માનશો કે બીજી વાર ચેક કરશો? બીજી વાર ચેક કરશો. હવે બીજી વાર ચેક કર્યા પછી પણ 104-5 ડિગ્રી બતાવે, માનશો કે હજી ત્રીજી વાર ચેક કરશો? હા, સમજે ને? પછી ત્રીજી વાર ચેક કર્યા પછી કઈક માનશો કે પડોશમાંથી આપણે થર્મોમીટર લાવીશું. 4 વાર તપાસ કરી તો પછી ડિસિઝન આવે કે મને થર્મોમીટર ના આધારે આ 4 વાર તપાસ કરી છે માટે મને તાવ છે.
કારણ કે 104-5 ડિગ્રી એ લગભગ ના હોય, 100 ડિગ્રી હોય, 101 ડિગ્રી હોય, પણ એનાથી વધારે હોય તો તરત જ આપણે થર્મોમીટર બરાબર નથી એટલે બીજી વાર ચેક કરીએ, ના તો નવું કાઢીએ, ના તો બાજુમાંથી લઈએ, 3-4 વાર આપણે તપાસ કર્યા પછી આપણે ડિસિઝન આવે કે તાવ આવે. એ રીતે તમને ધારો કે ડાયાબિટીસ થયો કે કેન્સર થયો છે તો કેવી રીતે ખબર પડે? પેથોલોજી રિપોર્ટથી. હવે પહેલો પેથોલોજી રિપોર્ટ આવે ને એમાં કેન્સર બતાવે કે માનશો તો બીજો રિપોર્ટ કરાવશો? બીજો કરાવશો. હવે બીજો આવે એમાં આવે તમારે તો એ માનશો કે હજી ત્રીજો રિપોર્ટ કરાવશો? મારા હિસાબથી એક્સેપ્ટ કરી લેવું જોઈએ. તો કે સામાન્ય રીતે દરેક ઠેકાણાને અલગ અલગ અનુભવો હોય એટલે આપણે કહે ને ઉત્તર દક્ષિણ પૂર્વ પછી ચારે બાજુથી પેથોલોજી રિપોર્ટ આપણે કરાવીએ. હવે ચારે બાજુથી પેથોલોજી રિપોર્ટ આવી ગયો તમારી પાસે એટલે નક્કી થયું કે આમ કશો આગળ આવ્યો હજી વાસ. હવે ગુરુજી મારાથી વધારે પ્રશ્ન નહીં પૂછાય. હા તો તમે ઊભી જાઓ. ઉપાધિ ના એ તો સમાધિ આપનાર છે તમને, સમાધિ આપનાર છે તમારા દિવસ. તો પ્રશ્નોના જવાબ તો આપી શકશો ને? હા, જવાબ આપી શકશો. એટલે 4 જગ્યાએ રિપોર્ટ કર્યા પછી ડિસિઝન આવે કે કેન્સર આવ્યું છે તો એને છે બોલશો કે છે જ બોલશો? છે જ. સાચું ને? તો હવે આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? બરાબર છે. તો કે આ વાક્ય બરાબર નથી. છે જ ક્યાં વપરાય? આત્મા માટે જ વપરાય. સાચું ને? એ વિધાન વાક્ય જ કહેવાય. એ આત્મા ક્યારેય જન્મતો મરતો કપાતો કે ભીજાતો નથી, એ કાયમનો છે. ત્યાં છે જ બોલવું પડે અને બીજી બધી વસ્તુ માટે છે બોલાય. હવે છે નો મિનિંગ શું થાય છે ને છે જ નો શું મિનિંગ શું થાય? છે જ નું જે એટલે અનંત છે અને છે એટલે ગમે ત્યારે ક્યોર થઈ જશે. સાચું ને? એટલે છે ને તો કે આજે છે પણ ગઈકાલે નતું, આજે છે પણ આવતીકાલે નહીં રહે. વાત સમજે કે નહીં? એને છે કહેવાય. અને છે જ એટલે આજે છે, ગઈકાલે પણ હતું અને આવતીકાલે પણ છે. વાત સમજે કે ના સમજે? એટલે આ પહેલા આ રોગનું કારણ આ થયું છે જ. જેવું કેન્સર નું ના સાંભળે એટલે આપણે કેન્સર જ થઈ જાય, જીવતા મરેલા જ થઈ જાય છે. પછી 6 મહિના પછી એક્સપાયર થાય, પણ પહેલા આપણે આપણી જાતને જ મારી નાખીએ છીએ. પછી ધીમે ધીમે એ થાય છે અને કશું જ નથી થયું. વાંચું ને એને સિંહ ગજ ના કરે કશું ના થાય તો 6 મહિનાની જગ્યાએ 12 વર્ષ સુધી જીવે, ક્યાંય પ્રોબ્લેમ ના આવે. પણ બિલ્લી જેવો થઈ જાય, મિયાઉ થઈ જાય તમારે જેવું સાંભળે ને તમારે. એટલે પહેલા જ શબ્દ કાઢી નાખવો પડે. છે એટલે આ દરઅસલ રોગમાંથી મુક્ત થયા, ભવરોગમાંથી મુક્ત થયા. ભવરોગ હોય તો પછી શારીરિક માનસિક આર્થિક રોગ આવે તમારો. સાચું ને? એટલે જ શબ્દ ખાલી આત્મા માટે જ વપરાય, બીજામાં ના વપરાય. એટલે છે બોલાય, છે જ ના બોલાય. એટલે આ એક તમને રોગ ભવરોગમાંથી મુક્ત કર્યા. હવે ભવરોગ નથી થતો તો શારીરિક માનસિક સામાજિક આર્થિક કોઈ રોગ નહીં થાય. સાચું ને? ના સમજે? હવે રોગ ધારો કે છે એને કેવી રીતે આપણે સોલ્વ કરવો, કેવી રીતે ફેસ કરવો? તો કે માની લો કે તમે નિરોગી છે તો સારું કહેવાય કે ખોટું કહેવાય? સારું. કેવી રીતે સારું? ફોર એક્ઝામ્પલ, કોઈ રોગ નથી તો કે રોગ નથી એટલે તમારું કર્મ ને ધર્મ સારામાં સારું થઈ શકે. હવે કર્મ ને ધર્મ સારું થયું એટલે રોગ નથી એટલું જ છે, અને કર્મ ને ધર્મ સારું થાય એટલે સંક્રમણનો રોગ પણ નહીં થઈ શકે. એટલે એટલું બધું સારું છે. હવે એની અંદર આપણે એક એવો સંજોગ લઈએ કે ધારો કે તમે રાજા છો. રાજાનો એનો વૈભવ ને બધું ઐશ્વર્ય કેટલું બધું થાય. એને રાણીઓ હોય, મહેલ હોય, એની પાસે રસોઈયા બધા હોય, ચાંદીના વાસણમાં રસોઈ બનાવવાની હોય, કરિયાણું હોય તો સારામાં સારું હોય, શાકભાજીઓ તો સારામાં સારું હોય. હવે 1 વર્ષ સુધી તમારે જમવાનું છે, 1 વર્ષ સુધી તમારે જમવાનું છે, પણ પાંજરામાં નહીં, ખુલ્લો વાઘ હોય, 15 ફૂટ દૂર હોય, ખુલ્લો વાઘ હોય ને એને જોઈને આપણે જમવાનું, એ સતત તત્વ બને કે ના બને? આ સાહેબ હસે છે, કેમ હસ્યા? ના બને ના, પણ પાંજરામાં નથી, ખુલ્લો છે, ખુલ્લો છે અને ખુલ્લો છે અને જોતા જોતા આપણે જમવાનું તમારે. હા કૌશલભાઈ, ખુલ્લો છે, જોતા જોતા જમવાનું, એટલે સત્વ તત્વ અને બ્લડ બને કે ના બને? શું કહો છો? ના, પેલું બીક લાગે.
બીક લાગે એટલે આપણે એમ થાય કે ભાઈ દાળ ભાત નો કોળિયો આમ લીધો, આ સમજે કે ના સમજાય, અને પેલો તળાપ મારીને આપણે ખાઈ જાય. એટલે એ બીતા બીતા જ જમીએ, ડર સાથે જ જમીએ. મારે તો રોજ એવું થાય છે. ના, એ તો સારું માટે તમારે તો બિલકુલ ડરવા જેવું નથી, ડરવા જેવું નથી. મારા ધર્મપત્ની છે, અધર્મ પત્ની નથી. રોજ હું વાઘ આમે જ ખાઉં છું. આવો તો દીવો લઈને ખોડો તો આ પત્ની મળે નહીં તમારે. કુશલભાઈ, દીવો લઈને ખોડો તોય મળે નહીં તમારે. આજ મળે તોય તમે 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 એમની સામે બોલી શકો કે મારે વાઘ આમે ખાવું પડે છે, રોકી ડર બોલે અમારો વાઘ છે જ. તો સારું ને. અત્યારે અહીંયા જંગલમાં રહો છો, આજુબાજુ કશું નથી, તો આવા વાઘ જેવા જ રાખવા પડે કે ભાઈ શિયાળ જેવા રાખવા પડે? હું તો નસીબ વાળા કહું છું, કેટલી પુણ્ય કરીને કેટલા બધા દેવ દેવીઓને રાજી કર્યા હતા, આવા ધર્મપત્ની મળે. એટલે પેલા ડરના હિસાબે ખાય છે ખરો, પણ સત્વ તત્વ નથી બનતું. ચાલો સત્વ તત્વ ના બને, પણ નિરોગી તો રહે કે એમાંય રોગ પહી જાય. ડરના હિસાબે રોગ પહી જાય. જો આ તમારા ડરના હિસાબે નિરોગી સત્વ તત્વ બનતું નથી, અને નિરોગી છે એમાં રોગ પહી ગયો. તો હવે અહીંયા દાખલો ગણાય છે કે પેલા રોગ છે કે ડર છે? ડર છે. તો ડર કરવાની હોસ્પિટલ કેટલી છે? કોઈ નથી. ડર કરવાની ફેકલ્ટી કેટલી છે? હાઈ સ્પેશિયાલિસ્ટ છે, હાર્ટ સ્પેશિયાલિસ્ટ. ડર કરવાની મેડિસિન કેટલી છે? કોઈ નથી. તો તમે ડોક્ટર પાસે જાઓ છો તો ભ્રાંતિ છે કે બીજું કઈ છે? ભ્રાંતિ. સમજે કે ના સમજે? બે એકબીજાના હિસાબ ચૂકવો છો. તમે એમના પૈસા લીધા છે, લાખ રૂપિયા ચૂકવો અને પછી દવા કરે ને બધું એ થાય છે. આ સમજે ને, કુદરત તમને મુક્ત કરાવે છે. આ ધર્મપતિ તમને મોક્ષે લઈ જશે. પણ આપણે ખાનગીમાં પૂજ્ય ભાવ રાખવાનો, બાર પતિદેવ નો ભાવ રાખવાનો. આ સમજે ને, અને તમે એમને મોક્ષે લઈ જશો. પણ આ કર્મ સમજવું પડશે. કઈ બધાને કઈ હોસ્પિટલ જવું નથી પડતું કે જવું પડે છે. હવે પેલા સીધી રીતે નહીં, પણ બધું ચાલબાજી કરીને પૈસા લીધા હોય તો આ ચાલબાજી કરીને પેલા ડોક્ટર લઈ લે છે તમારી પાસે પૈસા. એ તમને જીવાડે છે, એ તમને મારે છે, પણ ભ્રાંતિ છે કે નહીં? બોલો, આ કેમનું કોણ થાય? એમ છતાં ડોક્ટર પાસે જજો, નિમિત્ત નૈમિતિક છે, હું ખસેડવા નથી માંગતો, પણ સ્વતંત્ર બચાવતો નથી. સાચું ને? પણ પહેલા તમારો ભવરોગ કાઢવો પડશે, એટલે ડર કાઢવો પડશે. એટલે આપણી કહેવત છે કે જો ડર ગયા વો મર ગયા. બાકી આ જે મૃત્યુ થાય છે ને, તો એ કાળ પૂરો થયો એટલે એને કાળ ધર્મ કહેવાય. જેમાં મોબાઈલ છે એ વાપરો તો બેટરી ઉતરી જ જાય, ના વાપરો તો બેટરી ઉતરી જાય. પેલી 5 કલાકો ઉતરે, પેલી કલાકો ઉતરી જાય તમારો વાપરો તો એને કાળ ધર્મ કહેવામાં આવે છે. એને મૃત્યુ નથી કહેવામાં આવતું. મૃત્યુ કોને કહેવાય? જો ડર ગયા વો મર ગયા. હવે ડર રાખશો કે પછી તમારે ધર્મપત્ની ડર નહીં રહે ને? કહેવાય રહેશે. તમે ડરો છો એટલે તમારું મૃત્યુ છે. ધર્મપત્નીથી નથી, એની તો હાજરી છે, તો એનો જે રોલ કરવાનો તો કરે કે ના કરે? સિંહનો રોલ કરે ને, ઇલેક્ટ્રિસિટીનો રોલ કરે કે ના કરે? ધર્મપત્ની એટલે તમને કોઈ પણ રીતે અધર્મમાં જવા ના દે. વાત સમજે કે ના સમજે? એટલે મારો તો સત્સંગ હાસ્ય વાળો થઈ ગયો. મારો તો સત્સંગ કોઈ દિવસ હાસ્ય વાળો ના, ગંભીર વાળો. આ પહેલી વાર હાસ્ય થઈ ગયું. હવે લોકો હસવા માંડ્યા બધી વસ્તુ. તમને ધર્મની બહાર જવા ના દે, એનું નામ ધર્મપતિ. હાચું ને? અને પતિદેવ. હાચું ને? તો દેવનું મહત્વ પણ મોટું છે. દર્શનમ દેવ દેવશ્યમ, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. દર્શનમ દેવ દેવશ્યમ, દેવનું દર્શન થાય તો પાપનો નાશ પામે, અને પાપનો નાશ પામે તો દર્શન મોક્ષનું સાધન છે. હાચું ને? એટલે આ રીતે દર્શનનું પણ મહત્વ છે. એટલે દેવ કેવા, પતિદેવ બહુ મોટી વસ્તુ. એટલે એમને એમનો આત્મા જોવો હોય તો તમારી અંદરથી દેખાશે, અને તમારે છૂટવું હોય તો એ ધર્મપતિ એટલે તમને ધર્મની બહાર જવા ના દે. તમને કે ના, આ બધી વસ્તુ સમજવી પડશે. ડરવાની જરૂર નથી. હવે ડરશો નહીં ને? હું તો આમાં તો વાત કરી તો આપણે આટલા બધા વચ્ચે આબરૂ કાઢી નાખી દીધું.
ના આ તો હવે થોડી હવે ગમત કરું, હું ગમત કરી નાખું કે ના કરી નાખું. એમને સીધું આઈને જ કહી દીધું કે હવે મને ડર લાગશે, હવે હું પ્રશ્ન નહીં પૂછ્યો. એમ કે એમને કોમેડી કરી તો મને ઇન્સ્ટન્ટ કોમેડી આવી ગઈ બધી વસ્તુ. ખ્યાલ આવે ને? એટલે આ રોગ પહેલા નથી, ડર પહેલા. એટલે અહીંયા કૃષ્ણ ભગવાનનું વાક્ય જે છે ને અહીંયા એપ્લાય થાય છે. પરધર્મ ભયાવહ મામેકમ શરણમ વ્રજ. પરધર્મ ભય પમાડનારો છે, માટે તું મારા શરણે આવી જા. હવે આપણે બધા મારા શરણે એટલે કૃષ્ણ ભગવાનના શરણે આવે તો ના, કૃષ્ણ ભગવાન નહીં, કૃષ્ણ ભગવાન એટલે આત્મા. એટલે તું આત્મામાં આવી જા. વાત સમજે કે ના સમજાય? અને પરધર્મ ભય એટલે કે વૈષ્ણવ ધર્મ નહીં, પણ ઇન્દ્રિયોના ધર્મને પોતાનો ધર્મ ન માનો એ સ્વધર્મ કહેવાય. અને ઇન્દ્રિયોના ધર્મને પોતાનો ધર્મ માનો એટલે આંખ જોવે છે ને કે છે હું જોઉં છું, હાથ કામ કરે છે ને કે છે હું કરું છું, પગ ચાલે છે અને કે હું ચાલું છું. આ ઇન્દ્રિયોનો ધર્મ માન્યો માટે ભય ઉભો થશે, એ પરધર્મ. આ તમને આ સ્વધર્મમાં આવી ગયા તો તમને કોઈ બાળશે તેમ છતાં તમે બળશો નહીં, ચરમ શરીરી થઈ જશો. આધિ વ્યાધિ ઉપાધિની અંદર સમાધિ રહેશે. પહેલા એવું હતું, ખાલી એક જ આ મગનો દાણો છે ને, એટલે એક દાણો ખાય ને તો 6 મહિના 12 મહિના સુધી એને ભૂખ ના લાગે. અને અત્યારે તો તરભાણું ભણી ખાય ને તો ભૂખ લાગે. એટલી મોટી વસ્તુ. વાત સમજ કે ના સમજાય? એટલે આ સમજવાનું છે કે કેટલી બધી વીકનેસ ખુલ્લી થઈ ગઈ છે આપણી અંદર. આપણા દુશ્મનો કેટલા બધા અંદર પહેરી ગયા છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ ને અજ્ઞાન, સેલ્ફ ઇગ્નોરન્સ, અને કેન્દ્ર બની ગયું છે. કેન્દ્ર બની ગયું છે એટલે વર્તુળ એ રીતનું જ બને છે. ત્યાં કેન્દ્ર બરાબર કરવું પડશે. હું કોણ છું એ જાણવું પડશે. પણ તમે સ્વતંત્ર આ કાળમાં નહીં જાણી શકો, કારણ કે મન વચન કાનો એકાત્મ યોગ તૂટી ગયો છે. કારણ કે તમે કરતા નથી તેમ છતાં આરોપ કરો છો કે હું કરું છું. તમે બોલતા નથી તેમ છતાં આરોપ કરો છો કે હું બોલું છું. તમે વિચારતા નથી તેમ છતાં આરોપ કરો છો હું વિચારું છું. માટે મન વચન કાનો એકાત્મ યોગ તૂટી ગયો છે. માટે સ્વયં પોતે પોતાને જાણી નહીં શકે, કોઈ નિમિત્ત જોશે. જેમ તૈયાર થવું હોય તો દર્પણની જરૂર પડે છે, એવી રીતે તમારે તમારી જાતને ઓળખો, કોઈ નિમિત્ત જોશે. એ નિમિત્ત મળી ગયું તો તમારું કામ થઈ ગયું. કે એને એક જ્ઞાન પ્રયોગ કહેવામાં આવે છે. જ્ઞાન પ્રયોગ એટલે આપણે જો એજ્યુકેશનની ભાષામાં સમજવું હોય તો થિયરમ કરવામાં આવે છે, પ્રમેય. તો થિયરમની અંદર કેવું કરવામાં આવે? જે અત્યારે મેં વાર્તાલાપ કર્યો તો થિયરમ કર્યો. તો થિયરમની અંદર શું કરવામાં આવે છે? થિયરી ઓફ રિલેટિવિટી, થિયરી ઓફ રિયાલિટી અને થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ. રિલેટિવિટી, રિયાલિટી અને એબ્સોલ્યુટિઝમ એવું એક આખું એક પ્રયોગ બને છે આવો. અને એમાં આખું આ સેપરેટ થાય. જેમ આ રોગ કેવી રીતે થાય છે, ભવરોગ બને છે, પછી શારીરિક રોગ બને છે. રોગ કેવી રીતે નીકળે? કે ડર જાય તો ભવરોગ જતો રહે, ભવરોગ જતો શારીરિક રોગ જતો રહે, માનસિક રોગ જતો રહે. બધું વાંચો ને. રિલેટિવિટી, રિયાલિટી અને એબ્સોલ્યુટિઝમ એવો એક પ્રયોગ થાય છે. એ પ્રયોગમાં બેસી જશો તો જેમ દહીંમાં વલણું કરીને માખણ જુદું પડી જાય છે અને પછી ક્યારે ભેગું ના થાય, એ તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. તમને જે જન્મ મળ્યો છે કોઈના દીકરા થવા માટે નથી મળ્યો. તમને જે જન્મ મળ્યો છે ડોક્ટર એન્જિનિયર થવા માટે નથી મળ્યો. તમને જે જન્મ મળ્યો છે કોઈના હસબન્ડ થવા માટે નથી મળ્યો. તમને જે જન્મ મળે છે કોઈના ફાધર થવા માટે નથી મળ્યો. તમારી જાતને ઓળખવા માટે જન્મ મળે. બધું જ જાણ્યું પણ પોતે પોતાને જાણ્યું નથી. વાત સમજે કે જે દિવસે પોતે પોતાને જાણશે તો પછી એ પરને જાણશે, અને પછી એની લાઈન ઓફ ડિમાર્કેશન થઈ જશે. મનુષ્ય જીવન સાર્થક થઈ જશે. આ લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલયમાં જે વ્રત નિયમ કરશો એમાં પ્રાપ્ત નહીં થાય. પણ અહીંયા આવશો અને પ્રશ્નોત્તરી કરશો અને પ્રશ્નોત્તરીના ખુલાસા થશે અને મન સમાધાનને પામશે તો પછી તમને તમારા સ્વરૂપનું ભાન થશે. ત્યાં સુધી નહીં થાય. પણ અત્યારે એટલી બધી લાચારી ને પરવસતા ને દીનતા ઉભી થઈ ગઈ છે કે એવું કોઈ નિમિત્ત ખોળવું પડશે. નો ડાઉટ એમાં છેતરાશો ખરા, પણ છેતરાતા એ અનુભવ, તમને છેતરાનો અનુભવ છે એ તમને યથાર્થ વ્યક્તિનો યોગ ભેગો કરી આપશે. વાત સમજે કે ના સમજે? એટલે હવે તમને લાગે ને કે બહાર આધિવ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શકે એવું છે? કશું થઈ ના શકે.
આ કોરોના આવ્યું ને, આ સમજે કે ના સમજાય, તે બધાને ડર લાગવા માંડ્યો. ડર લાગવા માંડે એટલે વધારે ટીવી જોવા માંડે અને બધા રાત્રે ભેગા થવા માંડે એટલે ઓર એનાથી વાતો કરે અને બધાને ડિપ્રેશન આવે એવી વાતો જ કરે બધી. કે કોરોનાથી બધા મરી બહુ ઓછા ગયા છે, પણ જે વાતો ઉભી થઈ છે ડર લાગ્યો છે એનાથી વધારે મરી ગયા. એમાં એક રજનીશનો દાખલો છે, એને એ બી દાખલો એને બનાવ્યો કે ગમે તો પણ પેલો યમરાજ આવે છે કે આ શહેરમાંથી કે હું 2500 જણાને લઈ જવાનો છે, એટલે મૃત્યુ લઈ જવાનો છે બધી શું છે. આ સમજાય કે ના સમજાય? ત્યાં જાય છે અને 2500 જણાને એ કરે છે, પણ મરી જાય છે 10,000. તો પેલો ચોકીદાર કે છે કે તમે 2500 એ લઈ જવાના હતા, 10,000 કેમ હતા? કે મારા નિમિત્તે 2500 છે, બીજાના ડરના હિસાબે મરી ગયા છે. એટલે કોરોનામાં મર્યા નથી, ડરના હિસાબે મર્યા. પોતે પોતાને જાણ્યો નથી, પરને પોતાનું સ્વરૂપ. જો એને પોતે પોતાને જાણે, પરને સ્વરૂપ તો ક્યાંય પ્રોબ્લેમ ના આવે. હવે જયારે મારે આવું આ બન્યું ને, તો 18-20 કલાક સુધી ફોન ઉપર વાત થતી હતી, અને જેની જોડે વાત થઈ જે કોઈને કોરોના નથી તો આજે જીવે છે. હવે મારે એની જોડે મારી જોડે વાત કરો, એની જોડે પેલો ફોન આવે એની જોડે જ મારે બધી વાતો થતી હતી, એટલે મારું ચિત્ત એમાં જ રહેતું હતું. એટલે ન ટીવી જોવાનું ના થાય કે ન કોઈની જોડે અંદર વાત ના થાય, પેલાને ખુલાસા ને સમાધાન જ આપવું બધું. વાત સમજે કે ના સમજે? સાયન્ટિફિકલી કે ભાઈ આ બધી વસ્તુ થઈ છે, તો કે ધારો કે આ બધા આ રોગ બીમારી ને આ બધું થયું, તો બધું એમને આવ્યું હશે કે કઈ હશે તો જ, ભૂલ હશે તો જ આવ્યું હશે. ભૂલ હશે તો કોની હશે? માણસની, પ્રકૃતિ વિરુદ્ધ. માણસની છે, કોઈ જાનવરની ભૂલ નહીં હોય કે દેવદેવીની ભૂલ નહીં હોય, ખાલી માણસની જ ભૂલ હશે. કોની ભૂલ હશે? ના, એક્ઝેક્ટ બોલો. માણસની જ ભૂલ હોય, બીજા કોઈની ભૂલ ના હોય. કારણ કે બીજી કોઈ બી ગતિમાં કર્મ બંધ નથી પડતું. ચિરિયંજ ગતિમાં કર્મ બંધ નથી પડતું, દેવ ગતિમાં કર્મ બંધ નથી પડતું, નર ગતિમાં કર્મ બંધ નથી પડતું, ખાલી મનુષ્ય ગતિમાં જ કર્મ બંધ પડે છે. ભૂલ મનુષ્યની છે. સાચો ને? તો આ રોગ બીમારી હશે તો એમને આવી છે કે કઈ હશે? આ કોરોના આવ્યું તો એમને આવ્યું છે કે કઈક હશે? કઈક હશે. શું હશે? આપણે બધા 1 છે કે 1.5 છે? 1.5 એટલે શું? 1.5 એટલે શું? ના, એવું નહીં બોલવાનું. આ તો તમે આટલા બધા છે ને સારા માણસ હોય તો મારાથી આડું અવળું ના બોલે, પણ તમારાથી બોલી શકાય. 1.5 ને આપણે દેશી ભાષામાં શું બોલે? દોઢ દાયો. ઇંગ્લિશમાં ઓવરવાઇઝ કે આ જે કોરોના આવ્યું છે તો 1.5 થઈ ગયા છે આપણે બધા. તો હવે એ કોરોના છે એ 1.5 ને ડિસ્ટ્રોય કરશે, 1 ને ડિસ્ટ્રોય કરશે કે 0.5 ને ડિસ્ટ્રોય કરશે? 1.5 કે ના, 0.5 ને ડિસ્ટ્રોય કરશે. 1 ને નહીં કરી શકે. આટલો સમજાવ્યું તો ભય કેટલો લાગશે? બિલકુલ નહીં લાગે. વાત સમજાય કે ના સમજાય? હવે આ 0.5 છે એને ડિસ્ટ્રોય કરશે તો 0.5 આપણે ભૂલવાળા છે જ ને. તો જે બી ભગવાન પાસે માફી માંગી, કઈ સમજાતું નથી. પણ કોરોના કાળમાં હું છું અને જીવતો છું ને કોરોના કાળ આવ્યો છે, મારી કોઈ ભૂલ થઈ છે, મનુષ્યકૃત થઈ છે, દૈવીકૃત છે, કુદરતી હું રહી નથી શક્યો, કુદરતને પણ મેં કુદરત પ્રમાણે રહેવા નથી દીધી, એવી કોઈ પણ ભૂલ થઈ છે. એ ભૂલની માફી માંગુ છું, પણ એવી માફી માંગી છે? આ કોરોના ગયા એટલે પાછા ઘોડા જેવા થઈ ગયા. એ તોફાન કરવાનું, કર્મો કર્યા જ કરવાનું, બધું બેફામ થયા જ કરવાનું. 1.5 થઈ ગયા છે આપણે બધા, ઓવરવાઇઝ છે. આપણે બહારના જોડે લડી ઝઘડા થાય કે ઘરના જોડે જ વધારે થાય છે? ઘરના જોડે જ થાય છે, બહારના જોડે થતા નથી. બહારના જોડે તો સાહેબ સાહેબ કહીએ આપણે, આવો સાહેબ, આવો સાહેબ, બેસો, ચાલો ચા પીવો, પેલો આપણે આમ કરીએ તેમ કરીએ. ઘરના જોડે થાય જે આપણે રોજ જે એમ થાય ને કે આપણી કેર લે, રહેવાની, જમવાની, ખાવાની બધી, એની જોડે જ વાધા વચકા પડે છે. વધારે ખુલાસા ક્યાં કરો?
ના નહીં, મેં આવું કરેલું જ છે, તમે નથી કર્યું, મેં આવું કરેલું છે. વાત સમજે કે ના સમજાય? જે મા બાપને જન્મ આપ્યો છે એનો કોઈ વિનય વિવેક નથી કર્યો. ના, હવે તો તમારું પ્રવચન સાંભળીને મારી ઘરવાળીને એમ જ કહી છે, ભગવાન આને માફ કરી દે. એની નહીં, મને માફ કરી દે, મને માફ કરી દે કે મારી ધર્મ પત્નીને હું ભૂલવાળો જોતો હતો અને હું ડરતો હતો, મારી ભૂલના હિસાબે થતો હતો. એટલે મારી ભૂલ છે ને માફ કરી દો. અને મારી પત્ની મને આ હાથ હાથ શું કે હાથ અવતાર કે શું કે 7 જન્મ સુધી મને મળે. એવું જ કરીશ, ભગવાન મને માફ કરી દે. હા બસ, એમને નહીં, એમને ભૂલ કરી જ નથી, એમને ભૂલ કરી જ નથી. જો બતાવ, ભૂલ નથી કરી, બતાવ. આ વાવ જોઈ છે કે નથી જોઈ વાવ? એમાં જઈને બોલે તું ચોર છું તો ત્યાંથી પડઘો આવે ને, તું રાજા છું એવો, તો શું આવે? ચોર છું એવો. તો આ જે કર્યું છે એ જ પાછું આવે છે. એ કશું નથી કરતા તમારે, એમને કરવું તો ના કરી શકે. વાત સમજાય કે ના સમજાય? આ તો ભ્રાંતિ છે કે મને સમજતા નથી, મને સાંભળતા નથી. વાત સમજાય કે ના સમજાય? આપણે જે બોલ્યા છે એ જ પાછું આવે છે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. આ એક્શન રિએક્શન વાળું જગત છે. જગત એટલે આ દેખાય છે એને જગત નથી કહેવાય. જગત એટલે વાવ, ઉભો. તમે જે બોલશો એ પાછું આવશે. હવે તમારી પાસે જે આવે છે, સારું આવે છે તો એ તમારું જ આવે છે, અને ખરાબ આવે તમારું આવે છે. તમારા પત્ની તમને સારું ખોટું નથી આપતા. વાત સમજાય ને? પણ ભ્રાંતિથી એવું લાગે છે કે મારા પત્ની મને સમજતા નથી, મારા બાળકો મને સમજતા નથી, મારા મા બાપ મને સમજતા નથી, મારા અડોશ પડોશ વાળા મને સમજતા નથી. તમારું તમારી પાસે આવે છે. દરેકનું ઇન્ડિવિજ્યુઅલ જગત છે. વાત સમજાય કે ના સમજાય? ઇન્ડિવિજ્યુઅલ જગત છે. એટલે જગત એટલે વાવ. તમે જે આપશો કે જે નાખશો, કે છે ને જેવું લણશો એવું કઈ કહે છે કે શું કે જેવું વાવશો એવું લણશો. એટલે હવે પત્નીની ભૂલો નહીં જોશો ને, પછી પતિની ભૂલ નહીં જોવાની. તમને જે કઈ કરે એ બી તમારું જ કહેવાય. જય શ્રી રામ, જય શ્રી રામ. વાત સમજાય કે ના સમજાય? કઈ કામમાં આવશે કે નહીં આવે? આ બધી વાતો કરી એમાં કેટલા માર્ક્સ મને મળે? 100 માંથી 100. આ તો મને 50 જ આપે છે કે બધી વાતો અધર જ જાય છે. આ લોકો મને જલ્દી પાસ નથી કરતા. કેટલા માર્ક્સ મને મળે? હે 100 માંથી 100? પેલી શું કે છે મને માર્ક કેટલા મળે? મેં અત્યારે પરીક્ષા પપ્પાને આપી કે ના આપી? કેટલા માર્ક્સ મળે? શું કે છે? તારા પપ્પા આપી છે તો બફાટ થઈ ગયો, મારી ભૂલ થઈ ગઈ. પણ મને કેટલા માર્ક્સ મળે? 100 માંથી 100. છોકરા પાસે આ મને નથી આપતી. નામ ખુશી છે પણ ના ખુશ છે મારાથી. સરસ સરસ. જો કઈ પૂછવું હોય તો પૂછો, વાતચીત કરો. તમને વૈજ્ઞાનિક ખુલાસાના સમાધાન મળશે. બહુ પુણ્ય છે તો આ યોગ બાજ્યો છે. વાત સમજાય કે ના સમજાય? ક્યારના કહેતા હતા દર્શનથી, કેટલો ટાઈમ થઈ ગયો અહીંયા રહેવા? 1 વર્ષ થવાયું. બાતો નતો.